નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચારો વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ટૂંકા ગાળામાં સારી કામગીરી માટે સરદાર સંદેશ ન્યૂઝને મળ્યો એવોર્ડ। રબારી સમાજનો સંઘ હર વર્ષે કરે છે રવેચી પદયાત્રા। પોલડિયા ખાતે આવેલા ચમત્કારિક ગણેશ મંદિર ખાતે ભરાયો મેળો। તો ભાનુશાલી સમાજની કૃષ્ણ રથયાત્રા રેલીએ ગાંધીધામની જખૌ જવા કર્યું પ્રસ્થાન। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે સરદાર સંદેશ ન્યૂઝને ટૂંકા ગાળામાં ગૌ સેવા સમાજ સેવા માટે એવોર્ડ એનાયત કર્યો હતો। જોઈએ રિપોર્ટ। સરદાર સંદેશ ન્યૂઝ ચેનલને સારી કામગીરી માટે મળ્યો એવોર્ડ। ગૌ સેવાની કામગીરી માટે આપવામાં આવ્યો એવોર્ડ। માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં સરદાર સંદેશ ન્યૂઝ દ્વારા ગૌ સેવા તેમજ માનવ સેવામાં અપાયેલા યોગદાનને ધ્યાનમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાના માર્ગદર્શનથી પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પરપ્રાંતીય અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે સરદાર સંદેશ ન્યૂઝની ઓફિસે આવી સરદાર સંદેશ ન્યૂઝના માલિક કાલુભાઈ તરીકે જેની ઓળખ છે એવા અશોકભાઈ જેઠવાણીને મોમેન્ટો સાથે એવોર્ડ એનાયત કર્યો હતો। સરદાર સંદેશ ન્યૂઝના માધ્યમથી કાલુભાઈના માર્ગદર્શન હેઠળ સરદાર સંદેશ ન્યૂઝની ટીમે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં ગૌ સેવા તેમજ સમાજ સેવામાં નોંધપાત્ર ફરજ બજાવી પોતાની નૈતિક ફરજ બજાવી છે, જેના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સાંભળીએ પૂર્વ કચ્છ હિન્દુ સંગઠનના પદાધિકારીઓની લાગણી તેમના જ શબ્દોમાં। મારું નામ અશોકભાઈ રાયચંદભાઈ ઠક્કર છે, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ પૂર્વ કચ્છ જિલ્લા। ને આજે અમે સરદાર સંદેશમાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદનો એવોર્ડ આપવા માટે। જે સરદાર સંદેશ વિશ્વ હિન્દુ પરિષદનું જે પણ પ્રોગ્રામ હોય છે અને જે પણ કામ હોય છે હિન્દુ સંગઠનનું એના માટે સારું કાર્ય કરે છે, એના માટે અમે એમને એવોર્ડ દેવા માટે આવેલા હતા। સરદાર સંદેશની તરફથી તમે શું અપીલ કરશો લોકોને? સરદાર સંદેશ તરફથી અમે અપીલ કરીએ છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સંગઠન હિન્દુઓ માટે કામ કરે છે અને હિન્દુઓનું સારું થાય એના માટે એ બધે જાહેરાત કરે કે ભાઈ હિન્દુ સંગઠન એક થવું જોઈએ, હિન્દુઓના કામ થવા જોઈએ, બધું હિન્દુ સંગઠન થાય, ગાયોના જે અમુક આવા બનાવો બને છે એના માટે બધા સક્રિય થાય અને સારું કાર્ય કરે। મારું નામ છે મનસુખભાઈ બાબુભાઈ રાજપૂત, વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ ઉપપ્રમુખ છું। અને વિશ્વ હિન્દુ પરિષદ એક સારી સંસ્થા છે અને હર હિન્દુને આમાં જોડાવવું જોઈએ। આપણે આ 4 તારીખના ચોથા મહિનાની 4 તારીખના હનુમાન જયંતિના દિવસે ત્રિશુલ દીક્ષાનો પ્રોગ્રામ નારીચીણી હનુમાન આપણે રાખેલ છે। 250 થી 300 છોકરા ત્રિશુલ દીક્ષા લેવા માટે આવશે। અમારે ઉપરથી એવો આદેશ હતો કે હર પત્રકારને મીડિયાવાળાને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એક નિમંત્રણ દેવામાં આવે, એવી અમારી એક આશા હતી। આજે અમે સરદાર સંદેશને આ દેવા માટે આજે અહીંયા પધાર્યા છીએ। વધારેમાં વધારે જેટલા હિન્દુ આમાં જોડાય, જે આવવાનો સમય છે બહુ ખરાબ આવવાનો છે, તો અમારે એવી ઈચ્છા છે કે જે ગાયો વિશે આ કતલેઆમ થઈ રહ્યા છે એ બંધ થાય। આમાં જ્યારે હિન્દુ જાગશે તો જ આ બનાવ બની શકશે, બંધ થશે, નકે બંધ થવાનો નથી। એટલે અમારી એવી ઈચ્છા છે કે જેટલા હિન્દુ ભાઈઓ ગૌ ભક્તો આની અંદર જે ઘણામાં ઘણા જોડાય અને ખ્યાલ રાખે કે કઈ જગ્યાએ ગાયું કતલખાને જઈ રહી છે, ગાડીમાં ટેમ્પામાં, તો એની માહિતી ઉપરવાળા અધિકારીને આપે, પોલીસ સ્ટેશનમાં જઈને આપે, તો કદાચ ગાયું હત્યા થતા અટકશે। શું નામ છે તમારું? કઈ સંસ્થા તરફથી આવે? મારું નામ છે ધર્મસિંહ મેયાજી મસુરિયા, વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છના પ્રમુખ છું, મીડિયો પ્રેસના। અને આ અમને પ્રાંતમાંથી ઓર્ડર હતો કે આ કેલેન્ડરને જે આપણે આપીએ છીએ એ ઓર્ડર આપ્યો છે કે સારી સંસ્થા તમે સારું કામ કરે છે ગાયો માટે, એના માટે ન્યૂઝમાં રોજ આવે સમાચાર, એના માટે અમે આવ્યા દેવા માટે। વિશ્વ જાગૃતિની જરૂર છે કે ગાયો બચાવવા માટે, બાકી બેન દીકરી જે બેટી એ બચાવવા માટે એની જરૂરિયાત છે અત્યારે। અને બીજી જે ગાયોની સેવા કરે છે, ગાય કતલખાને જાય છે, એ બંધ થવું જોઈએ। મુરજીભાઈ ગોપાલભાઈ ગઢવી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પૂર્વ જિલ્લા ગૌરક્ષક સંયોજક ઉર્ફ પ્રમુખ છું। આજે
અમારે પૂર્વ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ઠક્કર, મનસુખભાઈ ધરમસિંહ મહારાજ, આખી ટીમ જે પણ ટૂંક સમયની અંદર સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ ટૂંક સમયની અંદર એવા શુભ કાર્ય કર્યા છે, સેવાકીય પ્રવૃત્તિ પણ કરી છે અને નાનામાં નાનો માણસ કોઈ પણ સેવાનું કાર્ય કરતા હોય એમને ઉજાગર આપી અને આખા ગાંધીધામની અંદર એ પ્રચલિત કરે છે અને બહુ એક સારું કાર્ય કરે છે. એમને બિરદાવવા માટે અમારા પ્રાંત અધિકારીશ્રીએ અને પ્રવીણભાઈ તોગડિયાના આગેવાની હેઠળ અમે બધા એમને આવકારવા માટે એમને એક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. તો એ આજે એવોર્ડ દેવા અમે અહીંયા આવ્યા છીએ અને અમે એવી શુભકામના આપીએ છીએ કે સરદાર સંદેશ ન્યૂઝ જે કાલુભાઈ, અમને એક આનંદ છે કે એ પણ અમારી સાથે ગૌ સેવાની અંદર સંકળાયેલા છે અને એમાંથી જ નાનકડા કાર્યકર હતા અને આજ બહુ મોટું નામ ધરાવે છે. આવા જ શુભ કાર્ય કરતા રહે, એની હરેક મનોકામના પરિપૂર્ણ થાય એવી મા ભગવતી અને સીતારામ પાસે અંતર આત્માથી અમારી પ્રાર્થના છે. ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી જ અમારી અંદરથી પ્રાર્થના છે. જય સિયારામ, જય સિયારામ. મિત્રો, અખબાર તેમજ ન્યૂઝ ચેનલોનું કામ છે સામાજિક પ્રશ્નોને વાંચા આપવાનું અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનું અને સરદાર સંદેશ ન્યૂઝ હંમેશા આ કાર્ય માટે તત્પર છે. પવિત્ર ધામ દ્વારકાથી નીકળેલી કૃષ્ણ રથયાત્રામાં ભાનુશાલી સમાજ દ્વારા ગાંધીધામ ખાતે ફરી ભગવાન ઓધવરામજીનો સંદેશ દરેક લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જોઈએ રિપોર્ટ. રામનવમીના પાવન દિવસે ભગવાન ઓધવરામજીનો 125મો પ્રાગટ્ય દિવસ છે, જેના અનુસંધાને ભારતભરમાં વસતા ભાનુશાલી સમાજ દ્વારા 15 વર્ષથી અનેકવિધ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પવિત્ર તીર્થધામ દ્વારકાથી નીકળેલી કૃષ્ણ રથયાત્રા ગાંધીધામ શહેરમાં ફરી ભગવાન ઓધવરામજીના સંદેશાને લોકો સુધી પહોંચાડી ઓધવરામજીના જન્મસ્થળ જખૌ ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું. સાંભળીએ ભાનુશાલી સમાજના અગ્રણીની લાગણી. આજે ઓધવરામ મહારાજની 28 તારીખની રામનવમીના 125મી જન્મ જયંતિ એ નિમિત્તે દર વર્ષની જેમ આ 15મી વખત છેલ્લા 15 વર્ષથી શ્રી કચ્છી ભાનુશાલી યુવા સર્કલ અને કચ્છી ભાનુશાલી મહાજન આયોજિત આ મોટરસાયકલ રેલી ગાંધીધામથી આજે હમણાં જ ટૂંક સમયમાં ત્યાંથી નીકળવાની છે. ઓધવરામજી મહારાજનો 125મો પ્રાગટ્ય દિવસ એટલે સમસ્ત ઓધવ ભક્તો જેને અત્યારે અમે ભગવાન કરીને એમને માનીએ છીએ, જેના થકી સમસ્ત ભાનુશાલી સમાજ અને 18 વરણ એકદમ ઉજળા છે, જેના ઉપર જેની સર્વે વરણ ઉપર ઓધવરામજી મહારાજની અસીમ કૃપા છે. આજે ભાનુશાલી સમાજ સોળે કળાએ ખીલ્યો છે. એ ઓધવરામ મહારાજની કૃપાને અનુસંધાને સૌ ભક્તો, સૌ અમારા યુવાનો કરીબ 71થી પણ વધારે મોટરસાયકલો લઈ ડબલ સવારીમાં એક જ ડ્રેસ કોડમાં વ્હાઇટ ટી શર્ટ અને બ્લેક પેન્ટ, માથે હરિઓમની ટોપી એ ઓધવરામનો નાદ સાથે અત્યારે ગાંધીધામથી પ્રયાણ કરી ટૂંક સમયમાં આખી ગાંધીધામની માર્કેટ બજારમાં આખા ગાંધીધામને દર્શન કરાવી અને ત્યાર પછી આદિપુર પહોંચવાના છે. આદિપુરમાં એ રેલીનું ભવ્ય સ્વાગત થશે. આદિપુરથી પ્રસ્થાન કરી અને એ અંજાર મુકામે પહોંચવાના છે. અંજારમાં પણ એમનું ભવ્ય સ્વાગત થશે. ત્યાર પછી નાઇટ હોલ એમનું માંડવી વધે છે. માંડવીના આવતીકાલે સવારે માંડવીથી નીકળી એ આખી માંડવીની બજારમાં ફરી ઓધવમય બની અને ત્યાર પછી માંડવીથી શિરવાથી મોડકુબાથી લઠેડી, લઠેડીથી સાંધાણ, સાંધાણથી હાજાપરથી ધનાવડા, ભાચુંડા, સુરદ્રો અને પછી રાતે એ નલિયા પહોંચશે. નલિયાની મેન બજારમાં આ રેલીનું બહુ મોટામાં મોટું ભવ્ય સ્વાગત ડીજે સાથે થવાનું છે, જેની અંદર સમસ્ત અબડાસાના ભાનુશાલીઓ અને સમગ્ર ઓધવમય ભક્તો એ રેલીમાં રહેવાના છે. આ રેલી ત્યાર પછી બીજા દિવસે એટલે કે રામનવમીના દિવસે સવારના ડડામા પર થઈ અને જખૌ મધ્યે એ પહોંચવાની છે. જખૌમાં એનું ભવ્ય ઓછામાં ઓછા 4 થી 5 હજાર માણસોની સંખ્યામાં ભાઈ ભક્તો સાથે એ રેલીનું સ્વાગત થવાનું છે. આ રેલીનો એક જ ઉદ્દેશ છે કે ઓધવરામ મહારાજની જે અમારા ઉપર અસીમ કૃપા છે એ ઓધવરામ મહારાજના આશીર્વાદ એ દરેક ગામને મળે, દરેક સમાજને મળે
અને દરેક સમાજ ઓધોરામભાઈ બની અને રામનવમીના વધુમાં વધુ લોકો જખૌ પહોંચે અને ઓધોરામની ચરણ રજ એ પોતાના માથે ચડાવે એ જ આ રેલીનો ઉદ્દેશ છે. આ યુવાનો અમારા થનગનાટ સાથે એ હમણાં ટૂંક સમયમાં પ્રસાર કરશે અને ગાંધીધામની બજારમાં ફરી વળશે. ભાનુશાલી સમાજ દ્વારા યોજાયેલી 25મી રથયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનોએ ખાસ ડ્રેસ કોડ સાથે જોડાયા હતા. અકરમ બુચડ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ભચાઉ ખાતે આવેલા પવિત્ર અંબેધામ ખાતે 5મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ રિપોર્ટ. ભચાઉ ખાતે આવેલા પવિત્ર અંબેધામ ધાર્મિક સાથે પર્યટન માટે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ અંબેધામ મંદિરનો 5મો પાટોત્સવ હોમ હવન તથા વિનામૂલ્યે બ્રહ્મપુત્રોને યજ્ઞો પવિત્ર કરાવી ઉજવવામાં આવ્યો હતો. યોજાયેલા ઉપનયન સંસ્કારમાં બટુકોને ભેટ આપી સન્માન પણ કરવામાં આવ્યા હતા. તો આખા પાટોત્સવને યાદગાર બનાવવા વિવિધ દાતાઓએ પૂર્ણ સહકાર આપ્યો હતો. સાંભળીએ મંદિરના સભ્યની વાત. અમારા અંબાધામને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એ 5મા પાટોત્સવ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લાના ભૂદેવોના સંતાનોને નિઃશુલ્ક યજ્ઞોપવિતનો કાર્યક્રમ અમારા અંબાધામ પરિવાર દ્વારા રાખવામાં આવેલો છે. જેમાં જોડાનાર તમામ બટુકોને નિઃશુલ્ક ઉપવિત આપવામાં આવશે અને યથાશક્તિ અમારા અંબાધામ પરિવાર તરફથી આ બટુકોને ભેટ પણ આપવામાં આવશે. એના માટે વિવિધ દાતાઓનો અમને સહયોગ મળી રહ્યો છે અને અંબાધામમાં આ ઉપવિત સંસ્કારના જે બટુકોના વાલીઓ જોડાવા માંગતા હોય અમે પેપરમાં પણ જાહેરાત આપી છે. આપની ચેનલના માધ્યમ દ્વારા પણ અમે જણાવીએ છીએ કે અંજારમાં દિનેશભાઈ રાવલ એડવોકેટ શ્રી, દીપકભાઈ રાવલ આ બંને મહાનુભાવો ત્યાં કને નામ નોંધશે. ભુજમાં પૂજ્ય રાજુભાઈ જોશી ભગવતી ધામ ત્યાં કને પણ આપ નામ નોંધાવી શકશો. ભચાઉમાં અંબાધામ સંસ્થામાં અહીંયા મંદિરમાં પણ નામ નોંધાવી શકશો. આ સિવાય અમારા અંબાધામ પરિવારના આગેવાનો શ્રી મહેશભાઈ બચુભાઈ જોશી, જીતેન્દ્રભાઈ શંભુલાલ જોશી ઉર્ફે ટીનુ મહારાજ અને નરેશભાઈ જટાશંકરભાઈ જોશી સીના મહારાજ, એમની પાસે રાપરમાં રમેશભાઈ હીરાલાલભાઈ જોશી, આ બધા મહાનુભાવો દ્વારા નામ નોંધવામાં આવશે અને બહોળી સંખ્યામાં બટુકો આ ઉપવિત સંસ્કારમાં જોડાય આવી અમારી લાગણી છે. દર્શક મિત્રો, ભચાઉ ખાતે આવેલા અંબેધામની મુલાકાત તમે પણ લેજો અને માણજો અલૌકિક વાતાવરણ. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર. હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई
વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રેડિશન ક્લબ દ્વારા બીજી વખત કોર્પોરેટ જગત તથા એનજીઓ માટે યોજાશે આરસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ, જેમાં મોટી કંપનીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ રમશે ક્રિકેટ અને ફરી સમાજના કાર્યક્રમમાં કાર્યરત થશે નવી ઉર્જા સાથે. આખું વર્ષ પોતાના વ્યવસાય અને સેવામાં વ્યસ્ત રહેતા કોર્પોરેટ જગતના લોકો માટે રેડિશન ક્લબ દ્વારા આરસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી એક પોઝિટિવ ઉર્જા ઊભી કરવાનો સતત પ્રયાસ કર્યો છે. આ સ્પોર્ટ્સના આયોજનથી કોર્પોરેટ ક્ષેત્રના લોકો પોતાના ક્ષેત્રમાં નવી ઉર્જાથી કામ કરી શકશે. ત્યારે ગઈકાલે રેડિશન ખાતે ટુર્નામેન્ટની મેચ માટે ડ્રો યોજાયો હતો, જેમાં અગ્રણી કંપનીઓ, એનજીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રેડિશન ક્લબના આ પ્રયાસને કોર્પોરેટ જગતના અગ્રણીઓએ સહર્ષ વધાવી લીધો હતો. સાંભળીએ તેમની લાગણી. એક તો શું છે કે ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે, વર્લ્ડ કપ રમાઈ રહ્યું છે ને આ બધું શું માહોલ જામેલો છે, તો શું છે કે બધા કોર્પોરેટને કનેક્ટ કરશે તો એકબીજાથી બધા ગેમના પ્રમાણે જોડાશે અને જે માણસોએ રમવાનું છોડી દીધો છે બચપનમાં, એ પછી બચપનની પાછી યાદ આવી જશે. એક વાત એ પણ છે કે આનાથી સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના એ છે ને, જે માણસોમાં સ્પોર્ટ્સ સ્પેશિસ્ટ તો છે પણ એ લોકોને મોકો નથી મળતો રમવાનો, એટલે આવી રીતે આયોજનથી બધાને રમવાનો મોકો મળશે. શું માનો છો, કેવી રીતે આ બહુ સરસ આયોજન છે. આવું આયોજન ક્યાં જોવામાં આવતું નથી. 5 સ્ટાર ફેસિલિટી છે અને બધી ટફ કોમ્પિટિશન છે. 32 કોર્પોરેટ આમાં ભાગ લઈ રહ્યા છે અને 8 ક્લબની ટીમ છે અને એનજીઓ બી આમાં ભાગ લઈ રહ્યા છે. આમાં એવું છે કે આ રેડિશન ક્લબ જ્યારથી બન્યું છે ત્યારથી એક નવી સિસ્ટમ આ લોકોએ ચાલુ કરી છે, જેમાં કોર્પોરેટ મેમ્બર્સ, એનજીઓઝ, ક્લબ મેમ્બર્સ આ લોકોને કોઈ પણ સ્પોર્ટ્સ પ્રતિ આ લોકોની રુચિ વધારવા માટે, કેમ કે સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જે સ્ટ્રેસ બસ્ટર કહેવાય. જે માણસ સ્પોર્ટ્સ રમતો હોય ને એને સ્ટ્રેસ બહુ ઓછું થાય અને એ ફિટ રહીએ, તો એના માટે આ બધા થઈને ઇવેન્ટ થાય ને તો બહુ સરસ કહેવાય. કેમ કે કાંડલા કોમ્પ્લેક્સમાં અમસ્તુ એન્ટરટેનમેન્ટ માટે જાજુ કંઈ છે નહીં અને આવા બધા ઇવેન્ટ થતા હોય તો બધાને એક પ્રોત્સાહન મળે ને કે કોઈક ને કોઈક સ્પોર્ટ્સ અડોપ્ટ કરવાનું પણ ચાન્સ મળે. બીજું, કોર્પોરેટ લીગમાં સૌથી બેસ્ટ પાર્ટી છે કે તમે ક્લબ મેમ્બર્સ હોવાની જરૂર નથી. સો હવે ક્લબ મેમ્બર્સ બનવા માટે તો મોટું એક અમાઉન્ટ દેવું પડે, પણ જો ક્લબ મેમ્બર્સ નથી અને જેમને ઈચ્છા છે રમવાની ને જેને પોતાનું ટેલેન્ટ બતાવવાની ઈચ્છા છે, આ પ્લેટફોર્મ એના માટે એકદમ અનુકૂળ છે. વાત એ પણ આવી શકે છે કે આખું વર્ષ કામના બોજ ઉપર જઈને આજે ટુર્નામેન્ટને કારણે રિલેક્સ થવાનો મોકો છે, ત્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના પણ કેળવાય. હા, બિલકુલ. અને બધા પોતપોતાના સમયમાં સ્કૂલ કોલેજ દરમિયાન બધા કાંઈક ને કાંઈક સ્પોર્ટ્સ રમતા જ હતા અને પછી ધંધે કે કામે લાગ્યા બાદ એમને એ લોકોને એ વસ્તુનો ટાઈમ મળતો નથી ને આ આયોજનથી એ લોકોને એ મોમેન્ટ પાછું જીવવા મળે, એટલે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રીજેન્યુએશન ઓલ અગેન. તો આ બધી વસ્તુને હું ઓલવેઝ વેલકમ કરું છું ને જેટલું બનશે એટલું અમે લોકો આમાં સહકાર પણ આપશું અને સપોર્ટ પણ કરશું અને એમાં પાર્ટ પણ લઈશું. રેડિશન ક્લબ દ્વારા આગામી 28 તારીખથી આરસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રાજવી ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ રહી છે, ત્યારે ચોક્કસ આ મેચ જોવાનો ચાન્સ તમે પણ ચૂકતા નહીં. અર્પણ અંતાણી સાથે ગફુર ત્રાયા, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. માંડવી તાલુકાના પોલડિયા ગામ ખાતે આવેલા પવિત્ર અને ચમત્કારિક ગણેશ મંદિર ખાતે યોજાયેલા મેળાનો રિપોર્ટ વિસ્તારથી. કચ્છમાં અનેક તીર્થધામો તથા ઇબાદત કરવા યોગ્ય ધાર્મિક સ્થાનો આવેલા છે, ત્યારે માંડવી તાલુકાના પોલડિયા ગામે આવેલા અલૌકિક અને ચમત્કારિક ગણેશદેવનું મંદિર આવેલું છે, જેનો ઇતિહાસ બુલંદ છે. સાંભળીએ આ ગણેશદેવના મંદિરના ઇતિહાસની વાત. મારું નામ રાયસિંહભાઈ આજાભાઈ રતળ છે અને હું પોલડિયા ગામના ચપલિયારા ગણેશદેવ મંદિરના મેળા સમિતિના મહામંત્રી છું. શું છે ઇતિહાસ આ મંદિરનો? મંદિરનો ઇતિહાસ છે, આ ગામમાં જ્યારે મૂર્તિઓ
આ ભીટારા ગામમાં એક મંદિર બનતો હતો શિવ ભગવાનનો, ત્યારે અહીંયા છપરી આવેલ છે, એટલે છપરીમાં મૂર્તિઓ સારી ગણાય છે. એટલા માટે આ લોકો અહીંયા આવ્યા મૂર્તિ ઘડવા માટે પોરડિયા ગામમાં આવ્યા. જ્યારે મૂર્તિ ઘડવાની શરૂઆત થઈ ત્યારે ગણપતિ દાદાની મૂર્તિ પહેલી ઘડવામાં આવી હતી. બાદમાં બીજી મૂર્તિઓ દેવી દેવતાની ઘડવામાં આવી. જ્યારે આ મૂર્તિ ઉપાડવાનો સમય આવ્યો ત્યારે અન્ય મૂર્તિઓ ઉપાડી લેવામાં આવી અને આ ગણપતિ દાદાની મૂર્તિ પાછળથી ઉપાડવામાં આવી. ત્યારે આ મૂર્તિ એક અલૌકિક શક્તિ રીતે કોઈ ચમત્કાર થયો હોય જે હોય તે એ મૂર્તિ ઉપડી નહીં. કેટલા માણસોએ બળ લગાવ્યો કે જે રીતે જે કોશિશ કરી તે ઉપડી નહીં. તો પછી આ લોકો એમ સમજ્યો કે ભાઈ કાંઈ વાંધા જેવો નથી અને સામાન્ય બાબત ગણી અને એ ત્યાંથી ચાલ્યા ગયા. રાતના શ્રી ગણપતિ દાદા ત્યાં શંકર ભગવાનના મંદિરના પૂજારીને સપનમાં આવ્યા અને એક આભાસ કરાવેલો કે ભાઈ આ રીતે તમે મૂર્તિ પહેલી મારી ઘડી હતી, હવે તમે પાછળથી મૂર્તિ ઉપાડવાનો સમય ત્યારે પાછળ આવે તો હું દરેક ક્ષેત્રમાં આગળ છું, 18 વાણ મને પ્રથમ પૂજે છે. ત્યારે તમે આવી રીતે પહેલી અન્ય મૂર્તિ ઉપાડી અને પાછળથી મારી ઉપડી એટલે હું નથી ઉપડી. પણ હવે તમને એક વાત જણાવી પણ દઉં છું કે જો આ મૂર્તિ મારી નથી પ્રથમ રહી એટલે આ મંદિર પણ નષ્ટ થઈ જશે એમ સમજી લેવાનું. એટલે પછી જ્યારે આ લોકો એટલે જ્યારે આ સપનામાં એક જાતનું એક વાર્તાલાપ થયો ત્યારે દાદા પછી થોડોક નર્મસ લઈ અને નિર્દેશ કર્યો કે ભાઈ હવે મારે કંઈ એવું નથી, તમે અહીંયા પોરડિયા ગામમાં આવો અને 5 કુંવારી કન્યાને હાથ સ્પર્શ કરાવો તો મૂર્તિ છે ત્યાં જ સ્થાપિત થઈ જશે. પણ મૂર્તિ એવી રીતે રાખજો, એક ઈશાન તરફ મુખ રહે મારો, એક આંખ ભીટારા ગામ તરફ રહે, એક આંખ પોરડિયા ગામ તરફ રહે. એટલે મારી દ્રષ્ટિ 2 ગામો ઉપર રહે અને મંદિર છે સલામત રહેશે. એવી રીતે મૂર્તિ સ્થાપિત થઈ ગઈ. એક ખેર આપણે કચ્છમાં છે, ખેર વૃક્ષ છે, એની મૂર્તિ એને ઓટલો એના નીચે એક ઓટલો હતો, અહીંયા જ મૂર્તિ રાખી હતી અને બરાબર વડીલો અમારા જે હતા બધા પૂજા પાઠ કરતા હતા. છે ને બુલંદ ઇતિહાસ આ ગણેશ દેવનો, તો શ્રદ્ધાળુઓ દ્વારા દર વર્ષે અહીં મેળો ભરાય છે, જેમાં ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવામાં આવે છે. જેમાં આ વર્ષે મહાવ્યથા બનેલા સ્વાઇન ફ્લૂ ન થાય તેવા ઉદ્દેશ્યથી લોકોને ટીપા પીવડાવવામાં આવ્યા હતા. સાંભળીએ ટ્રસ્ટીની વાત. 1972માં એ મંદિરનું એક આયોજન કરવામાં આવ્યું. મંદિર આયોજન થયા બાદ અહીંયા દર વખતે મેળો ભરાય છે. ત્યારથી આજ દિન સુધી આ મેળાનું આયોજન થાય છે. દર ચૈત્રી ત્રીજ અને ચોથના રોજ એ મેળો ભરવામાં આવે છે. આ વખતે પણ એક મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભવ્ય સંતવાણીના કાર્યક્રમ હતો. સારા મોટા કલાકાર વિસનગરથી આવ્યા હતા, વિનોદભાઈ ડાફડાની સાથે જે મતલબ કલાકારો હતા એની રમઝટ બોલાવી હતી. સાથે સાથે ધર્મગુરુઓ આશીર્વચન આપ્યા હતા. એના સાથે હમણાં મહામારી એક ફેલાયેલ છે સ્વાઇન ફ્લૂ, એના અમે ડૉક્ટરને વાત કરી તો કે ભાઈ અમે સેવા આપશું. એવી રીતે સેવા બી આપી હતી, દવા બી મફતમાં મળી હતી. દરેક જેટલા યાત્રાળુ શ્રદ્ધાળુ આવ્યા હતા દરેકને ડોઝ આપવામાં આવ્યો હતો અને એવી રીતે અમે સેવા કરીએ છીએ. હવે અમે આ 1 વર્ષથી ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી નાખ્યો છે ગણપતિ દાદા નામનું. ચેરિટેબલ ટ્રસ્ટમાં હવે જે બી કાર્યક્રમો થશે, જે આવક થશે, જાવક થશે, જે વસ્તુ થશે એ ચેરિટેબલ ટ્રસ્ટના આવક જાવકમાં ગણતરી થશે, એની ઓડિટ બી થશે. અને હમણાં બીજી એક મેં આ ચોથ બાદ બીજી જે સાઈ ચોથ આવશે વૈશાખ મહિનાની, ત્યારથી અન્નક્ષેત્રનું પણ ચાલુ કરીએ છીએ. દરેક યાત્રાળુ જે આવશે મફતમાં એને જમવાનું આપવામાં આવશે, કારણ કે આજુબાજુ ગામડામાં કોઈ જમવાની વ્યવસ્થા નથી. એટલે અહીંયા આપણે એ રીતે પણ વ્યવસ્થા કરીએ. એના દાતા પણ અમને મળી ગયા છે અને એવી રીતે બધું અમે ગોઠવણ કરીએ છીએ. અને દાદાનું એક ચમત્કારી મૂર્તિ છે અહીંયા. એકવાર કોઈ પણ શ્રદ્ધાળુ આવી જાય અને પોતાની માનતા કરે યા કોઈ બી એને દાદા સામે અરદાસ કરે તો એની હું પૂરેપૂરી ખાતરી આપું છું. અને ખાતરી તો મને આપવાની જરૂર નથી, પણ છતાં ભાઈ દાદા એને બધી એની આશા પૂરી કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે દાદા જે હું કહું છું વધારે પ્રમાણમાં લોકો યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ
અહીંયા દાદાનું દર્શનનો લાભ લે તો એવી હું અપેક્ષા રાખું. આ ગણેશ દેવનું મંદિર અતિ ચમત્કારિક છે, એટલે લોકોની દરેક માનતા પૂરી થાય છે. હવે આ સ્થાન પર અન્ન ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવશે. દર્શક મિત્રો, આપ પણ ચોક્કસ આ રમણીય, પવિત્ર અને ચમત્કારિક ગણેશ દેવના દર્શન કરજો. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, માંડવી. કચ્છભરમાં વસતા રબારી સમાજ દ્વારા દર વર્ષે ચૈત્રી નોરતામાં રવેચી પદયાત્રા કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. જોઈએ ભચાઉથી રાજેશ ગોસ્વામીનો રિપોર્ટ. ચૈત્રી નોરતામાં લોકો પોતાની શક્તિ પ્રમાણે માતાજીની આરાધના કરે છે. ત્યારે કચ્છમાં માતાજીના મઠ અને રાપરમાં રવેચી માતાજીના દર્શને દૂર દૂરથી પદયાત્રિકોના સંઘ દર્શનાર્થે આવે છે. ત્યારે ભુજ, અંજાર, અબડાસા તેમજ નખત્રાણાથી સમસ્ત રબારી સમાજ સંઘ રવેચી માતાજીની પદયાત્રા કરી માતાજીની આરાધના કરે છે. તો આ સંઘને અનેક જગ્યાએ આવકાર આપી લોકો સેવા પણ કરે છે. સાંભળીએ રબારી સમાજના અગ્રણી પદયાત્રીની લાગણી. ભોપા જેસા લખમીર આયોજનમાં છેલ્લા 22 વર્ષથી રબારી સમાજ રવેચી માતાજી પદયાત્રા સંઘ જાય છે. દરેક ગામના અબડાસા, નખત્રાણા તાલુકો, ભુજ તાલુકો, દરેક ગામના ભુજોડી છે, રવા છે, ઘોડકી છે, બાલાચોડ છે, રવા છે, બીટા છે, નોંધાતળ છે, ગામે ગામના જે પદયાત્રીઓ ત્યાંથી સંઘમાં નીકળે છે, પગે ચાલે છે. મોમો ભગત, વંકાભાઈ, બધા રવાભાઈ બધા સહયોગ કરી છેલ્લા 22 વર્ષથી આ પદયાત્રા સંઘને પ્રોત્સાહિત કરી માતાજીના આ ચૈત્રી નોરતામાં પગે નીકળી માતાજીના સાનિધ્યમાં જઈ દર્શન કરે. એને આજે મને પણ અવસર મળ્યો છે. માતાજી આ ચૈત્રી નોરતામાં દરેક પદયાત્રીને સારી દીર્ઘાયુ, બહુ સુખી, શાંતિથી જીવન જીવે ને માતાજીની ભક્તિના રંગમાં રંગાય એવી પ્રેરણા મળે ને દરેક જ્ઞાતિજનો સુખી રાખે માતાજી એવી શુભેચ્છા. તો દુધઈ ખાતે આવેલા પાબુદાદાના મંદિરે રબારી સમાજના પદયાત્રી સંઘ રોકાણ કરી ધાર્મિક કાર્યક્રમો દ્વારા આરાધના કરી હતી. પાબુદાદાના ધામ ખાતે આવેલ રબારી સમાજના સંઘને કાર્યકરોએ પૂરી સેવાઓ આપી હતી. સાંભળીએ રબારી સમાજના અગ્રણીઓની વાત. હું નેરથી દેવસિંહભાઈ ભુવાજી બોલું છું, પાબુદાદા મંદિરથી. અને આજે ભુજ બાજુથી એના ગામના ઘણા પણ યાત્રુ સંઘ નીકળ્યો છે, પગયાત્રુ. મને બહુ સારો લાભ મળ્યો છે. આજે લગભગ ઓછામાં ઓછા 300-350 માણસો અહીંયા પ્રસાદ લીધો, કલાક 1.5 કલાક આરામ કરી, અને આવા લગભગ 3 વર્ષથી આ સંઘ નીકળતો હોય છે. અહીંયાથી બહુ સારો મને લાભ મળે છે. કલાક 1.5 કલાક આરામ કરીને પછી નીકળશે. રવેચીમાં જાય પગયાત્રાએ નીકળવાનો છે સંઘ 350 માણસો. બહુ મને આનંદ આવી. રોકાણા લેવા, ચાય પાણી પીધા, પ્રસાદ લીધો, અને આવી રીતે આવતા અમને બહુ મજા આવે. 500-700 જેવી ગાયો છે, કાયમ ચલો ચાલુ છે. અને ત્યાં માનસત્ર એક માણસ ચાલુ છે, કાયમ 100-150 માણસ જમતા હોય છે. અહીંયા મોટામાં મોટો લાભ છે નેરગામના. સમસ્ત રબારી સમાજ અને આહિર અને વિવિધ જ્ઞાતિના લોકો ભેગા મળી અને નખત્રાણા, અબડાસા, લખપત અને ભુજ તાલુકાના વિવિધ ગામડાઓમાંથી દર વર્ષે રવેચી અને મોમાઈ માની પદયાત્રાએ છેલ્લા 23 વર્ષથી આ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. અને રસ્તામાં આવતા તમામ માતાજીના ભક્તો, સેવકો તરફથી આ સંઘનું ખૂબ જ સેવા કરવામાં આવે છે. અને આજે અમે પદયાત્રા કરતાં કરતાં વાગડ વિસ્તારનું પ્રસિદ્ધ તીર્થધામ પાબુદાદાના ધામે અત્રે આવી અને આખા સંઘે દર્શન લઈ અને અહીં પૂજ્ય દેવસિંહ ગોપાળના સાનિધ્યમાં આખો સંઘ અહીં બપોરે પ્રસાદ લેશે. પ્રસાદ લીધા બાદ અહીં આરામ કરી અને બપોર પછી સંઘ પાછો અહીંથી પ્રસ્થાન કરશે અને આગળ સંઘ રાત્રે ખારોઈ પહોંચી અને માતાજીના દર્શને આગળ પદયાત્રા સંઘ પ્રસ્થાન કરશે. રબારી સમાજનો પદયાત્રા સંઘ દર વર્ષે રવેચી ધામ પદયાત્રાએ જાય છે
અને રવેચી માતાજીના મંદિરે માતાજીની આરાધના કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારત ઓસ્ટ્રેલિયા મેચ પર લાઈવ સટ્ટો રમતા 3 પંટરોને ઝડપી લીધા હતા, જેમની પાસેથી અડધા લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો. જોઈએ રિપોર્ટ. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંજાર તાલુકાના મેઘપર બોરીચી તેમજ ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી મિલન ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં છાપો મારી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની લાઈવ ક્રિકેટ મેચ પર સેશન મુજબ સટ્ટો રમતા પંટરોને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રોકડ, 3 ટીવી, 7 મોબાઈલ વગેરે મળી 52,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.